જય માતાજી મિત્રો, આપણે બધાને જ ખબર છે કે ભગવાન સૂઈ ગયા. અત્યારે કોના હાથમાં ચાર્જ છે તે આપણને ખબર નથી, પણ મેં કીધું આગળના વિડીયોમાં કે 5 તારીખથી શિવજી ભગવાન ચાર્જ લેવાના છે, તો ઘરની બહાર નહીં નીકળવું. તો તમે ના કહેતા પાછા કે મારું ભાઈ તમે તો બહુ ફરો છો, તમે શું કામ ફરો છો? એટલે ભાઈ હું તો જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો છું. હવે મને કોઈ જવાબદારી જેવું લાગતું નહીં. છોકરા પહેરાવીને નવરો થઈ ગયો છું. તમારા તો હજુ પહેરાવાના છે, ભણે છે, તો બહુ મોટી જવાબદારી છે તમારા માટે. હજુ ભણાવવાના, ગણાવવાના, નોકરી ધંધે લગાવવાના, પહેરાવાના. તો 100 વખત વિચારજો ઘરની બહાર નીકળતા. એ કુંવારા છે તમારા છોકરા પણ એવું છે? ઓહો, તો મા બાપનો મેન આધાર તમે છો. તો મિત્રો શાંતિથી ઘરની બહાર નીકળજો 100 વખત વિચારીને. હા, 4 મહિના ભગવાન સૂઈ ગયા છે, એટલા માટે બાયોડેટા તમારો બધો જ ભગવાનની પાસે છે, શિવજી ભગવાન પાસે નથી. છે? હા, તો પણ શું કામ ચોમાસા ખાડા જોવા પડી ગયા હતા? કંઈ ખાડાની અંદર ચોમાસામાં તમે નીકળતા પાણી ભરાઈ ગયું ને કંઈ ઠપકી ગયા તો એટલા માટે કહું છું ભાઈ, આરામ કરો શાંતિથી. 4 મહિના પછી નીકળજો. ચોમાસામાં ભગવાન કેવા છુપાઈ જાય, કરે છે પણ છુપાઈ ગયા ને. તમને કહેવાય છે કે હું સૂઈ ગયો છું. ઘણા લોકો બાધા પણ નથી કરતા. કેમ? સૂઈ ગયા છે ભગવાન, હવે કશું થાય ના. તો આપણાથી કશું થાય ના. ભગવાનની માળા જપવાની, ભગવાનનું કામ કરવાનું, બને એટલા સારા વિચારો સમાજની અંદર ફેલાવવાના. બાકી આરામ કરો. નહીં કંઈ બહુ તો કશું ના. હા, હું તો જવાબદારીથી મુક્ત થઈ જઉં છું ભાઈ. મારા કોઈ જવાબદારી જેવું કંઈ છે નથી. આ છેલ્લી ઓવર રમવાનું છે. કઈ ઓવરમાં આઉટ થઈ જાય એનું કોઈ નક્કી નહીં. એટલા માટે કહું છું. જય માતા.